ભરૂચ શહેરની મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ એજ્યુકેશન સોસાયટી સંચાલિત BES યુનિયન દ્વારા આયોજિત 2 દિવસીય જ્ઞાન ગંગોત્રી કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ થયો હતો। તારીખ 3 અને 4 દરમિયાન યોજાયેલા આ વિશિષ્ટ મહોત્સવમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન, પુસ્તક મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ જેવા બહુઆયામી પ્રકલ્પો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, પૂર્વ આચાર્ય વાસંતીબેન દિવાન, પૂર્વ શિક્ષક સનતભાઈ રાણા, અગ્રણી અને પૂર્વ વિદ્યાર્થી નરેશભાઈ ઠક્કર સહિત માધ્યમિક વિભાગના આચાર્ય વિજયસિંહ સિંધા અને પ્રાથમિક વિભાગના આચાર્ય ધવલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂર્વ શિક્ષકો અને શુભેચ્છકોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। વિશેષ રૂપે રોટરી ક્લબના સહયોગથી યોજાયેલા મેડિકલ કેમ્પનો અનેક લોકોએ લાભ લીધો હતો। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના 114 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ પોતાની મૌલિક સૂઝબૂઝથી તૈયાર કરેલી અંદાજે 50 જેટલી કૃતિઓ રજૂ કરી પોતાની વૈજ્ઞાનિક પ્રતિભાનો પરિચય આપ્યો હતો। જ્ઞાન અને સ્વાસ્થ્યના આ અનોખા સંગમસમો કાર્યક્રમ સમગ્ર પંથકમાં પ્રશંસા પામ્યો છે। 2 દિવસ સુધી ચાલનારો આ પ્રસંગ છે તો વધુ નથી કહેતો, પણ જૂની જે કોચિંગ સ્કૂલ હતી ત્યાં બોર્ડ પર આટલી વસ્તુ લખી હતી કે લાઈફ ઇઝ અ ગેમ, પ્લે ઇટ, લાઈફ ઇઝ અ બેટલ, સ્ટ્રગલ ઇટ, અને લાઈફ ઇઝ અ સોંગ, સિંગ ઇટ। હું માનું છું ત્યાં સુધી હજુ એક એની અંદર એડ કરવા જઈએ તો સ્વામી વિવેકાનંદજીની જયંતિ 12મી જાન્યુઆરી આવે છે, પણ આપણે એમને અત્યારે યાદ કરી લઈએ કે એમના જે બુક છે એમાં એક લખ્યું હતું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ। એમણે કહ્યું, સ્વામીજી જવાબ આપ્યો, લાઈફ ઇટ સેલ્ફ હેઝ નો મિનિંગ, ઇટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ ક્રિએટ અ મિનિંગ। તો આજ જે સૌએ જે સ્કૂલને શરૂઆત કરીને અત્યાર સુધી જે આ બધા પ્રયત્નો થઈ રહ્યા છે એ ખરેખર સાર્થક છે।